સુરત સાયબર ક્રાઇમ પોલીસે એક જટિલ સાયબર છેતરપિંડીના કેસને ઉકેલી નાખ્યો છે। રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે। ફરિયાદી સાથે ગોલ્ડ ટ્રેડિંગના નામે થયેલી ₹7.86 લાખની છેતરપિંડીની તપાસ દરમિયાન પોલીસે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાંથી સંજય મારુ નામના શખ્સને દબોચી લીધો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માત્ર એક કેસ પૂરતો મર્યાદિત નહોતો। તેના બેંક એકાઉન્ટ્સની સઘન તપાસ કરવામાં આવી ત્યારે આશ્ચર્યજનક રીતે 20 અલગ-અલગ સાયબર ગુનાઓમાં તે સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। આ તમામ ફરિયાદોને જોડતા સમગ્ર દેશમાંથી કુલ ₹5.67 કરોડથી વધુની રકમની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે। આરોપી કમિશનના લાલચમાં પોતાની બેંક વિગતો સાયબર ગુનેગારોને પૂરી પાડતો હતો। સુરત સાયબર ક્રાઇમ પોલીસ હાલ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સૂત્રધારોને પકડવા માટે તપાસ તેજ કરી રહી છે। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કુલ 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી સાથે કરવામાં આવેલી હતી। જેમાં જે નાસ્તો કરતો આરોપી છે સંજય મારુ, એમની ધરપકડ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન એન્ડ મેળવીને અમદાવાદ શહેરથી એમની ધરપકડ કરવામાં આવી છે। અને જે ખરેખર જે આરોપી છે એમનો જે અકાઉન્ટ છે, જે બેંક અકાઉન્ટ છે, તો એમની સામે કુલ 20 ફરિયાદ NCCRB કમ્પ્લેન્ટમાં આખા દેશમાં નોંધવામાં આવી છે। અને આ સિવાય કુલ 5.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન એમના અકાઉન્ટમાં થયેલું છે।